અમદાવાદની મધ્યમાંથી કાયદાના કોઈ ડર વગર ગૌવંશને કતલખાને લઈ જવાની આ હિંમત કસાઈઓને ક્યાંથી આવે છે? અમદાવાદમાં આ કસાઈઓનો આતંક જોવા મળ્યો છે. વહેલી સવારે ગૌવંશ ભરેલી એક કારને ગૌભક્તોએ રોકવાનો પ્રયાસ કર્યો તો કસાઈઓએ ભાગવા જતા ધરણીધરથી ચંદ્રનગર સુધીના બીઆરટીએસ માર્ગને નુકસાન પહોંચાડ્યું. આખરે ગૌભક્તોએ કસાઈઓને ઝડપી પોલીસને સોંપી દીધા છે અને ગાયોને મુક્ત કરાવી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટના સ્થળે એકઠા થયા અને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો. ત્યારે સવાલ એ થાય છે કે આ તે કેવો ખૌફ અને આ તે કેવો કાયદો વ્યવસ્થા? યાદ કરો, જાન્યુઆરી 2020 ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે અમે સૌથી કડક કાયદો લાવ્યા છીએ. પ્રદીપસિંહ જાડેજાએ ગર્જના કરી હતી કે ગૌ હત્યા કરનારને આજીવન કેદ થશે, 7 થી 10 વર્ષની જેલ અને 5 લાખનો દંડ પણ. આ કાયદા શું માત્ર કાગળ પર સજાવવા માટે છે? સરકાર કહે છે કે રાત્રે 7 વાગ્યા પછી પશુઓની હેરફેર પર પ્રતિબંધ છે, તો પછી પોલીસની ચોકીઓ, ચેકપોસ્ટ અને હાઈવે પરથી આ ગૌવંશ ભરેલા ટ્રક પસાર કઈ રીતે થાય છે? શું પોલીસ ઊંઘતી હોય છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે? ગૌવંશના નામે મત લેવામાં તો બધા આગળ હોય છે, પણ જ્યારે ગૌ માતાને બચાવવાની વાત આવે ત્યારે તંત્ર કેમ પાંગળું સાબિત થાય છે? ગૌરક્ષકો જીવના જોખમે ગાયો બચાવે અને કસાઈઓ પોલીસની હાજરીમાં જાહેર મિલકતો તોડે. શું ગુંડાઓને હવે કાયદાનો ડર જ નથી રહ્યો? ગૌ હત્યા અટકાવવાનો કાયદો માત્ર ભાષણો પૂરતો મર્યાદિત ન રાખો, તેને અમલમાં મૂકો. જનતા પૂછી રહી છે કે ક્યાં સુધી ગૌ માતાના લોહીથી આ ધરતી રંગાતી રહેશે?